પોરબંદરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી સામે ખંડણીના આક્ષેપ થયા હતા, જેમાં ખેડૂત નેતા ગણાતા આ યુવાન સામે બગોદર પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ થઈ હતી, ત્યારે પોલીસે આ શખ્સને ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદરના બરડા પંથકમાં ખેડૂત નેતા તરીકે સારું એવું નામ ધરાવતા હિતેશ નાગભાઈ મોઢવાડિયા સામે આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં એસપી કન્સ્ટ્રક્શનના માલિક નથુભાઈ અર્જણભાઈ બોખીરિયાએ બગોદર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ બરડા વિસ્તારના રોડ રસ્તાઓનું કામ કરે છે, ત્યારે હિતેશ મોઢવાડિયા નામના આ શખ્સે મોઢવાડાથી ડેડકિયાવાડા શિંગડા ગામના રોડ પર તેનું કામ નબળું હોવાના ખોટા આક્ષેપો કરી રોડ ખોદી અને રૂપિયા 4 થી 5 લાખનું નુકસાન પણ કર્યું હતું। એટલું જ નહીં, પરંતુ આ રોડ ખોદવાના વિડીયો પણ તેણે વાયરલ કર્યા હતા અને બાદમાં હિતેશ મોઢવાડિયા નામના આ શખ્સે નથુભાઈ પાસે રોડનું કામ તેના વિસ્તારમાં કરવું હોય તો વહીવટ કરવો પડશે તેવી ખંડણી પણ માંગી હતી, નહીતર તેમના ટાંટિયા ભાંગી નાખવા અને આજીવન જેલવાસ થાય તેવી ખોટી ફરિયાદો કરવાની ધમકી પણ આપી હતી। ત્યારબાદ નથુભાઈએ આ મામલે બગોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ રણવીરસિંહ અભયસિંહ ઝાલાએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી અને હિતેશ મોઢવાડિયાની ધરપકડ કરી છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।